ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે નર્મદા હાઈસ્કૂલ, શુક્લતીર્થ સ્વામિનારાયણ ગુડવિલ સ્કૂલ ભરૂચ અને મહારાજ કેજીએમ વિદ્યાલય જાડેશ્વરના સંયુક્ત ઉપક્રમે ઉડાન 2024 વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લાના વિદ્યાર્થીઓ તથા વાલીઓની યુનિવર્સિટીઓના સહયોગથી કરિયર ગાઈડન્સ ફેરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચ જિલ્લાના શિક્ષણ અધિકારી સ્વાતિબા રાવલ તથા અતિથિ વિશેષ તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના અન્ય મહાનુભાવો વગેરે ઉપસ્થિત રહ્યા હતા। રૂપરેખા મુજબ કાર્યક્રમની શરૂઆતમાં કરિયર ગાઈડન્સ ફેરમાં ગુજરાતની નામાંકિત યુનિવર્સિટી જેવી કે પીપી સવાણી યુનિવર્સિટી, જીએસએફસી યુનિવર્સિટી, કર્ણાવતી યુનિવર્સિટી, પારુલ યુનિવર્સિટી, આઈટીએમ, બરોડા યુનિવર્સિટી, વિદ્યાદીપ યુનિવર્સિટી, યુપીએલ યુનિવર્સિટી, આરએનજી, પટેલ બારડોલી, રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા વગેરેના પ્રતિનિધિઓએ વિદ્યાર્થીઓ તથા વાલીઓને કારકિર્દી માર્ગદર્શન આપ્યું હતું, તેમજ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને તેમના વક્તવ્ય થકી પ્રોત્સાહિત કર્યા હતા। આ ઉપરાંત નજીકના સમયમાં આવનારી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કાર્યક્રમમાં હાજર સૌ કોઈ પાસે કોઈપણ જાતના પક્ષપાત કે લોભ લાલચ વિના પોતાના મતાધિકારના સદુપયોગ કરવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી। ત્રણેય શાળાના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓએ મંચ પર વિવિધ કૃતિઓ રજૂ કરી હતી, જે પ્રશંસાને પાત્ર હતી। ત્રણેય શાળાના વિજ્ઞાન પ્રવાહના ડાયરેક્ટર સાગર પી શેલતના નવતર અભિગમ અંતર્ગત વાર્ષિક ઉત્સવ ઉડાન પડ્યો હતો। 2024 તથા કરિયર ગાઈડન્સ ફેરનો કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પડ્યો હતો। ખૂબ સરસ આયોજન સાગરભાઈએ કર્યું છે। સાગરભાઈને પહેલા હું અભિનંદન પાઠવું છું કે એકદમ નવો અભિગમ લઈને આવ્યા છે। મોટાભાગે વાલીઓની મૂંઝવણ એવી હોય છે કે બાળક 12મું ધોરણ પાસ થઈ જાય પછી કઈ યુનિવર્સિટીમાં પ્રવેશ લેવો, કયા ફિલ્ડમાં પ્રવેશ લેવો, અને પછી 12મા ધોરણ પછી વાલીની દોડધામ વધી જાય છે। આ યુનિવર્સિટીથી પેલી યુનિવર્સિટી, પેલી યુનિવર્સિટીથી પેલી યુનિવર્સિટી। વાલીઓની મૂંઝવણનો એક ચપટીમાં ઉકેલ સાગરભાઈએ આપી દીધો અને 9 મોટી રેપ્યુટેડ યુનિવર્સિટીને અહીંયા ભરૂચના આંગણે લાવીને મૂકી દીધી અને વાલીઓની ગજણપાટને આ હોલ પૂરતી સીમિત કરી દીધી। એટલે સાગરભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। સરસ કાર્યક્રમનું નામ પણ સરસ છે, ઉડાન। બાળકો નાના હતા, સ્કૂલનું શિક્ષણ હવે પૂરું થવામાં છે, મતલબ કે પેલા ઈંડાના કોચલામાંથી હવે બહાર આવી રહ્યા છે અને આ બાળકો ઉડાન ભરવાની, કેરિયરની નવી દિશામાં, નવી ઊંચાઈમાં ઉડાન ભરવાની તૈયારી કરી રહ્યા છે, ત્યારે એમને દિશા સૂચન અને માર્ગદર્શન આપવાનો આ પ્રયાસ છે। અહીંયા હું 2 મુદ્દાની વાત કરીશ। બાળકો જ્યારે 12મું ધોરણ પાસ કરી અને પોતાની કેરિયર માટે નવો ઓપ્શન પસંદ કરવા જઈ રહ્યા છે ત્યારે એક નાનકડી વાર્તા હું આપણે કહીશ। એક જંગલ હતું, જંગલમાં એક કાગડો રહે। કાગડાને રોજ એક તળાવ કિનારે જાય, નદી સરોવર હતું એકદમ ચોખ્ખા પાણીનું, ત્યાં પોતાનું મોઢું જુએ અને નિરાશ થઈ જાય।